નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતના પ્રશ્નો જોઈશું, જે તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોની શરૂઆત કરતાં પહેલાં આજે જે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે તે પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો જ અહીં સમાવેશ કરવામાં આવેલો છે. હવે પ્રશ્નની શરૂઆત કરીશું. પ્રશ્ન છે, 11 અને 99 વચ્ચેની કેટલી સંખ્યાઓને 7 વડે ભાગી શકાય છે? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. અહીંયા આપણને શું પૂછવામાં આવ્યું છે કે 7 વડે ભાગી શકાય તેવી 11 અને 99 વચ્ચેની કેટલી સંખ્યાઓ છે? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીએ. અહીંયા આપણને શું આપવામાં આવ્યું છે? 11 થી 99 વચ્ચેની સંખ્યાઓ આપવામાં આવેલી છે. તો 7 વડે જે ભાગી શકાય તેવી સંખ્યાઓ કઈ છે? સૌપ્રથમ તો 14 છે, ત્યારબાદ 21, પછી આગળ ઘણી બધી હશે અને છેલ્લી સંખ્યા કઈ જોવા મળશે આપણને? 98. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને 11 થી 99 વચ્ચે જે 7 વડે ભાગી શકાય તેવી સંખ્યા જે પ્રથમ છે એ 14 છે અને છેલ્લી સંખ્યા પણ મળી જાય છે. કઈ છે? 98. જોઈએ, જો 98 આ રીતે આવશે: 7 એકા 7 વધ્યા 2 એટલે 28 થયા અને 7 ચોક 28 એટલે કે 14 સીધા 98 આપણો જવાબ છે. એટલે કે જે 98 છે તેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ. એટલે છેલ્લી સંખ્યા કઈ છે? 98 છે. હવે આપણે શું શોધવાનું છે કે 11 થી 99 વચ્ચે કેટલી કુલ સંખ્યાઓ છે જેને આપણે 7 વડે ભાગી શકાય છે. તો આપણે 1 થી 98 વચ્ચેની શોધીશું. 1 થી 98 વચ્ચેની શોધીશું. સૌપ્રથમ આ 98 છે એને 7 વડે ભાગીશું. 7 એકા 7 માઇનસ 9માંથી 7 જશે એટલે 2 વધશે, 28. 7 ચોક 28, 28 જવાબ મળશે 0. આપણને 1 થી 98 વચ્ચે કેટલી સંખ્યાઓ ટોટલ મળી જાય છે? 14. તો અહીંયા લખીશું 14. પણ આપણે તો શું શોધવાનું છે? 11 થી 99 વચ્ચેની. તો 1 થી 11માં કેટલી સંખ્યાઓ છે જેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ? તો ફક્ત એક જ સંખ્યા છે. કઈ સંખ્યા છે? 7. એટલે કે 7 એકા 7. એટલે આ જે 14 મળ્યા છે તેમાંથી એક બાદ કરીશું તો આપણને જે 11 થી 99 વચ્ચે કુલ સંખ્યાઓ છે જેને 7 વડે ભાગી શકાય છે તે મળી જશે. 14માંથી એક બાદ કરીશું તો જવાબ કેટલો મળશે? 13. તો આપણો જવાબ છે તે કેટલો થઈ જશે? 13 થઈ જશે. એટલે કે ઓપ્શન ડી આપણો જવાબ થઈ જશે 13. એટલે 13 સંખ્યાઓ એવી છે જે 11 થી 99 વચ્ચેની સંખ્યાઓને 7 વડે ભાગી શકાય છે. તે કુલ સંખ્યા છે 13. આગળનો પ્રશ્ન છે, જો એ 8 અને 32નું મધ્યમ પ્રમાણપદ હોય, બી એ 25 અને 100નું મધ્યમ પ્રમાણપદ હોય તો 3a વત્તા બીનું મૂલ્ય શોધો. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો આપણે શું શોધવાનું કહેવામાં આવ્યું છે? 3a વત્તા બીનું મૂલ્ય શોધવાનું કહેવામાં આવ્યું છે. તો આપણને પ્રશ્નમાં શું આપવામાં આવેલું છે? એ 8 અને 32નું મધ્યમ પ્રમાણપદ હોય એટલે આપણે એ શોધવાનો છે. એકવાનું મધ્યમ પ્રમાણપદ હશે 8 એટલે અહીંયા વચ્ચે હશે મધ્યમ પ્રમાણપદ અને 32. પછી બીજું શું આપવામાં આવ્યું છે? બી એ 25 અને 100નું મધ્યમ પ્રમાણપદ હોય એટલે આ રીતે થશે 25 અને 100નું મધ્યમ પ્રમાણપદ શું હશે? બી હશે અને આ એ છે. તો આપણે જે શોધવાનું છે એ શું શોધવાનું છે? એ અને બી શોધવાના છે. જો અહીંયાથી આપણને મધ્યમ પ્રમાણપદ મળી જશે તો
તો આપણે આ વેલ્યુ આ જે આપણે શોધવાનું છે તેમાં મૂકીશું. તો સૌપ્રથમ આપણે મધ્યમ પ્રમાણપદ શોધીશું. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. એટલે કે મધ્યમ પ્રમાણપદ એ સૌપ્રથમ શોધીશું. તો અહીંયા આપણે એ શોધવાનું છે, તો અહીંયા એ લખીશું બરાબર વર્ગમૂળમાં આપણને બે સંખ્યાઓ આપેલી છે 8 અને 32, એટલે કે 8 ગુણ્યા 32 થશે બરાબર. આ બંનેનો ગુણાકાર કરીશું, તો 8 અને 32નો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 256. કરી જોઈએ 32 અને 8નો ગુણાકાર. 8 દુ 16, વધી પડી 1, 8 તારી 24, 24 ને 25, 256 મળી જશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણે જવાબ કેટલું મળી જાય છે વર્ગમૂળમાં 256. તો 256 કોનું વર્ગમૂળ છે તે લખીશું તો 16. એટલે જે આપણો એ છે એ આપણને કેટલો મળી જશે 16 મળી જશે. હવે આપણે શું શોધવાનું છે બી શોધવાનું. તો હવે આપણે બીની ગણતરી કરીશું. બી બરાબર વર્ગમૂળમાં આપણને કઈ કઈ સંખ્યા આપેલી છે તો આપણને બે સંખ્યા આપેલી છે, એક છે 25 અને 100. 25 ગુણ્યા 100 તો બરાબર 25 ગુણ્યા 100 કરીશું તો આપણને જવાબ કેટલું મળી જશે 2500, એટલે કે 2500. તો અહીંયા આપણને વર્ગમૂળમાં 2500 મળી જાય છે. તો 2500 કોનું વર્ગમૂળ છે 50નું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણને આટલી મોટી સંખ્યાનું વર્ગમૂળ ના ખબર હોય, પણ 2 શૂન્ય હોય ત્યારે 1 શૂન્ય જવાબ આવે. અને 25 કોનું વર્ગમૂળ છે 5નું, એટલે 5, એટલે કે 50 થશે. એટલે કે આપણને બી પણ મળી જાય છે. કેટલું મળી જશે 50 મળી જશે. તો આપણને એ અને બીની કિંમત મળી જાય છે. તો હવે શું કરીશું, આપણે જે શોધવાનું છે તેમાં તે વેલ્યુ મૂકીશું. તો 3a વત્તા બીમાં આપણે કિંમત મૂકીશું. 3a વત્તા બી બરાબર 3 એ કેટલા મળ્યા છે 16, તો કૌંસમાં 16 વત્તા બી કેટલા મળ્યા છે 50, તો અહીંયા 50 લખીશું. તો બરાબર 16 તારી 48 વત્તા 50. તો હવે આ બંનેનો સરવાળો કરીશું. તો 8 અને 5 ને 4 9, એટલે આપણો જે જવાબ છે કેટલો મળી જશે 98 મળી જશે. એટલે આપણે ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ કે ઓપ્શન ડી આપણો જવાબ થશે 98. એટલે કે 3a વત્તા બીનું મૂલ્ય 98 થશે. આગળનો પ્રશ્ન છે 2 અંકની સંખ્યા અને અંકોને ઉલટાવીને મેળવેલી સંખ્યાનો સરવાળો 99 છે. જો સંખ્યાના અંકો વચ્ચે 5નો તફાવત હોય તો તે સંખ્યા શોધો. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. સંખ્યા શોધવાની કહેવામાં આવ્યું છે. તો આપણે પ્રશ્ન પરથી જ જોઈ શકીએ છીએ કે અહીંયા જે આપણને ઓપ્શન આપવામાં આવેલા છે તેના પરથી આપણે દાખલાની ગણતરી કરીશું. કે શા માટે, તો અહીંયા જોઈ શકીએ છીએ કે 2 અંકની સંખ્યા, તો અહીંયા બધી જ 2 અંકની સંખ્યા આપવામાં આવેલી છે અને અંકોને ઉલટાવીને, એટલે કે આપણને જે ઓપ્શન આપેલા છે તે સંખ્યાઓને ઉલટાવીને મેળવેલી સંખ્યાનો સરવાળો 99 છે. એટલે કે જ્યારે આપણે આ સંખ્યાઓને ઉલટાવીશું તો સરવાળો કેટલો થશે 99 થશે. તો જો સંખ્યાના અંકો વચ્ચે 5નો તફાવત હોય, અંકો એટલે ઉદાહરણ તરીકે આ 52 છે, તો 5 અને 2 વચ્ચે કેટલાનો તફાવત જોવા મળે છે 3. તો આ જ વસ્તુની વાત અહીંયા કરી છે. જે આ પ્રશ્ન પૂછવામાં આવે છે તેને આપણે ઓપ્શન પરથી સોલ્વ કરીશું. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીએ. તો ઓપ્શન એ લઈને સૌપ્રથમ ગણતરી કરીશું. તો ઓપ્શન એ શું છે 36 છે, તો અહીંયા લખીશું 36. હવે જે આપણે પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે તેને અનુસરીશું. શું કહ્યું છે કે અંકોને ઉલટાવીને 36 છે તેને ઉલટાવી દઈએ એટલે 6 3, એટલે કે 63 થઈ જશે. હવે શું કહ્યું છે કે મેળવેલી સંખ્યાનો સરવાળો, એટલે કે 36 છે અને 63 છે,
તેનો સરવાળો 99 થશે, બરાબર 6 + 3 9, 6 + 3 9, 99 થાય છે. હવે આગળ શું કહ્યું છે કે જો સંખ્યાના અંકો વચ્ચે 5નો તફાવત હોય તો અહીં આપણે જોઈ શકીએ છીએ 6 અને 3 વચ્ચે 5નો તફાવત જોવા મળતો નથી, એટલે કે આપણો જવાબ એ થશે નહીં. હવે આપણે ઓપ્શન બી લઈને ચેક કરીએ. શું છે ઓપ્શન બી? 54. હવે 54ને ઉલટાવી દઈએ એટલે કેટલા બની જશે? 45. હવે બંનેનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળી જશે? 5 + 4 9, 5 + 4 9, એટલે અહીંયા આપણને સરવાળો 99 મળી જાય છે. હવે આગળ આપણને ખબર છે શું કરવાનું છે, બંને અંકો વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઈએ? 5. તો અહીંયા 5માંથી 4 બાદ કરી તો જવાબ તો 1 મળે છે, તો આ પણ જવાબ થશે નહીં. હવે આપણે ઓપ્શન સી લઈને ચેક કરીએ તો 72. અંકોને ઉલટાવી દઈએ, કેટલો જવાબ મળી જશે? 27. હવે બંનેનો સરવાળો કરીએ. 7 ને 2 9, 7 ને 2 9, અહીંયા પણ સરવાળો આપણને 99 મળી જાય છે, એટલે આ જવાબ હોઈ શકે. હવે આગળ આપણે શું કરીશું? અંકો વચ્ચેનો તફાવત જોઈશું. તો 7માંથી 2 બાદ કરીશું તો આપણને જવાબ 5 મળી જશે, એટલે કે આપણો જવાબ 72 થઈ જશે. તો અહીંયા આપણો જવાબ સી થઈ જશે 72, એટલે કે તે સંખ્યા કઈ હશે? 72 હશે. આગળનો પ્રશ્ન છે 29% ડિસ્કાઉન્ટ સાથેના વેચાણ પર એક વસ્તુની કિંમત ₹9,230 છે, તો તે વસ્તુની મૂળ કિંમત કેટલી હતી? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો અહીંયા આપણને શું શોધવાનું કહ્યું છે? મૂળ કિંમત શોધવાનું કહ્યું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ડિસ્કાઉન્ટ કેટલું આપવામાં આવ્યું છે? 29% આપવામાં આવ્યું છે, એટલે કે 100%માંથી -29% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. તો 100માંથી 29 બાદ કરીશું તો જવાબ કેટલો મળી જશે? 71%. તો આ જે 71% મળે છે તે જે વસ્તુ વેચી છે તેના ટકા થશે, એટલે કે 71%એ ₹9,230 વેચાણ કિંમત હશે. પણ આપણે શોધવાનું શું છે? મૂળ કિંમત. તો આ રીતે લખાશે આગળ 71%એ ₹9,230 વેચાણ કિંમત થાય તો 100%એ મૂળ કિંમત કેટલી થશે? તો હવે આગળ બંને વચ્ચે ક્રોસ ગુણાકાર થશે, એટલે આ રીતે લખાશે બરાબર 100 ગુણ્યા 9,230 છેદમાં 71. તો આપણે હવે આગળ છેદ ઉડાડીશું, એટલે 71 વડે ભાગ ચલાવીશું. 71 71, 21 વધ્યા એટલે કે 2,130 બાકી રહ્યા. 71 તરી 213 થશે. તો હવે બાકી શું રહ્યું? 100 ગુણ્યા 13. તો 100 ગુણ્યા 13 કરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે? ₹13,000. એટલે આપણો જવાબ ₹13,000 થઈ જશે. એટલે ઓપ્શન સી આપણો જવાબ થઈ જશે, એટલે કે મૂળ કિંમત ₹13,000 થશે. આગળનો પ્રશ્ન છે એક વિક્રેતાએ ₹60માં 12 નારંગી ખરીદી અને તેને ₹24માં 12 વેચી દીધી, તો નુકસાનની ટકાવારી શોધો. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. અહીંયા શું શોધવાનું છે? નુકસાનની ટકાવારી શોધવાની છે. અને આપણે પ્રશ્નમાં શું આપવામાં આવેલું છે કે ₹60માં, એટલે અહીંયા લખીશું ₹60માં
12 નારંગી ખરીદી. કેટલી ખરીદી છે? બરાબર 12 નારંગી ખરીદી. તો અહીંયા લખીશું ખરીદી. પછી આગળ શું કહ્યું છે કે રૂપિયા 24માં વેચી દીધી. એટલે અહીંયા લખીશું રૂપિયા 24. કેટલી નારંગી વેચી દીધી? 12. એટલે કે 12 નારંગી અહીંયા ખરીદી દીધી, અહીંયા વેચી દીધી. એટલે કે વેચાણ કિંમત. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રૂપિયા 60માં 12 નારંગી ખરીદે છે અને રૂપિયા 24માં 12 નારંગી વેચી દે છે. તો અહીંયા એને નુકસાન જાય છે. તો સૌપ્રથમ આપણે કેટલા રૂપિયા નુકસાન ગયું તે શોધીશું. તો અહીંયા બાદબાકી કરીશું. 60માંથી 24 બાદ કરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે તે જોઈએ. તો 10માંથી 4 જશે તો 6 બાકી રહેશે. અહીંયા 5 રહ્યા, 5માંથી 2 જશે એટલે કે 3. એટલે કે રૂપિયા 36 તેને ખોટ ગઈ. આ ખોટ ગઈ. પણ આપણે શોધવાનું છે ટકાવારીમાં. તો હવે આગળ આ રીતે લખાશે કે 100%એ કેટલા હતા? રૂપિયા 60. તો આપણને જે ખોટ ગઈ તે કેટલી ગઈ છે? રૂપિયા 36. એ કેટલા ટકા થશે? તો હવે આગળ આપણે ક્રોસ ગુણાકાર કરીશું બંને વચ્ચે. કે આ રીતે લખાશે આગળ બરાબર 36 ગુણ્યા 100 છેદમાં 60. શૂન ગઈ, શૂન ગઈ, છાએ છાએ 36. બાકી કેટલા રહ્યા? 60. કે 60%. જે આપણો જવાબ છે કેટલા ટકા ખોટ ગઈ તેને? 60% ખોટ થઈ હશે. તો અહીં આપણો જવાબ છે એ ઓપ્શન એ થઈ જશે. એટલે કે 60% નુકસાનની ટકાવારી થશે. આગળનો પ્રશ્ન છે 30 અને 51ની વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી છે? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો અહીંયા આપણને શું પૂછવામાં આવ્યું છે કે સરેરાશ કેટલી છે તે શોધવાનું છે. કોની સરેરાશ શોધવાની છે? તો 30 અને 51 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધવાની છે. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો અહીંયા આપણે શું શોધવાનું છે? 30 અને 51 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ સૌપ્રથમ શોધવાની છે. તો પ્રથમ સંખ્યા કઈ હશે? 31 હશે. બીજી સંખ્યા 37, ત્રીજી સંખ્યા 41, ચોથી સંખ્યા 43. હજુ બાકી છે તો એક સંખ્યા રહી હજુ 47. તો આ જે સંખ્યાઓ મળી છે એ કઈ મળી છે? 30 અને 51 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ મળી જાય છે. તો હવે આના પરથી આપણે સરેરાશ શોધીશું. તો આપણને ખબર છે કે સરેરાશ શોધવા માટેનું સૂત્ર. તો સરેરાશ બરાબર આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો લખીએ સૌપ્રથમ સંખ્યા 31 વત્તા 37 વત્તા 41 વત્તા 43 વત્તા 47. તો કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 1, 2, 3, 4 ને 5 એટલે કે ભાગ્યા 5. હવે આ તમામ સંખ્યાઓનો સરવાળો કરીશું. તો 7 ને 1 8, 8 ને 1 9, 9 ને 3 12, 12 ને 7 19 એટલે 9 વધી પડી 1. 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 4 14, 14 ને 4 18, 18 ને 1 19 એટલે કે 199 સરવાળો થઈ જશે અને છેદમાં 5. હવે આગળ છેદ ઉડાડીશું. 5 તરી 15 બાકી રહ્યા એટલે 49 થયા. 5 9 45, 4 બાકી રહ્યા. હવે ભાગ ચાલશે ને એટલે પોઈન્ટ મૂકવો પડશે. શૂન્ય નીચે ઉતરશે તો 40 બાકી રહેશે. તો 5 × 40 એટલે આપણો જવાબ છે એ કેટલો થઈ જશે? 39.8 થઈ
જશે. એટલે કે આપણો જવાબ ઓપ્શન સી 39.8 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ થશે. આગળનો પ્રશ્ન છે, 2 પૂરક ખૂણાઓમાંથી મોટો ખૂણો નાના ખૂણાથી 26 ડિગ્રી વધુ છે, તો ખૂણાઓ શોધો. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો અહીંયા આપણે શોધવાનું શું કહેવામાં આવ્યું છે? ખૂણાઓ શોધવાના છે. તો અહીંયા આપણે કયો ખૂણો આપેલો છે તે જોઈએ. સૌપ્રથમ તો પૂરક ખૂણો આપેલો છે. જ્યારે પણ પૂરક ખૂણો આપવામાં આવેલો હોય તો તે હંમેશા કેટલા અંશનો હશે? 180 અંશનો થશે. એટલે કે એક્સ વત્તા વાય આપેલા હશે તો તેમનો સરવાળો 180 થવો જોઈએ, તો તે પૂરક ખૂણો બને છે. તો આ જે પ્રશ્ન છે તે આપણે ઓપ્શન પરથી ચેક કરીશું. તો પ્રથમ ઓપ્શન લઈએ, ઓપ્શન એ 75 અને 102 એટલે કે વત્તા 102. સરવાળો કરીએ 5 ને 2 કેટલા થશે? 7. 7 ને 0 7 અને 1. અહીંયા આપણો જવાબ 180 થતો નથી, એટલે કે આપણો જે ઓપ્શન એ છે તે જવાબ થશે નહીં. હવે આપણે ઓપ્શન બી પરથી ચેક કરી જઈશું. તો 86 અને એટલે કે વત્તા 108 બરાબર 6 વત્તા 8 કેટલા થશે? 14 થશે. એટલે 4 વધી પડી 1, 8 ને 1 9 એટલે 9 આવશે અને 1. તો અહીંયા પણ આપણને જવાબ 180 મળતો નથી, એટલે જે આપણો ઓપ્શન બી છે તે પણ આપણો જવાબ થશે નહીં. હવે આપણે ઓપ્શન સી ચેક કરી જોઈએ. 75 વત્તા 105 સરવાળો કરીએ 5 ને 5 10 વધી પડી 1, 7 ને 1 8 અને 1. અહીંયા આપણો સરવાળો 180 થાય છે. તો હવે આપણને જે આગળ આપ્યું છે પ્રશ્નમાં તે જોઈશું. શું કહ્યું છે કે 2 પૂરક ખૂણાઓમાંથી મોટો ખૂણો નાના ખૂણાથી 26 ડિગ્રી વધુ છે. એટલે જ્યાં મોટો ખૂણો છે 105 અને નાના ખૂણો છે 75, તેમની બાદબાકી કરીશું તો આપણને 26 જવાબ મળવો જોઈએ. તો હવે ઓપ્શન સીમાં આગળ બાદબાકી કરીશું તો આ રીતે થશે. 105માંથી 75 બાદ કરીશું તો આપણને જવાબ કેટલો મળશે? બરાબર 5માંથી 5 જશે તો 0, 10માંથી 7 જશે તો 3 એટલે કે 30. તો અહીંયા આપણો જવાબ 26 થતો નથી, એટલે કે ઓપ્શન સી પણ આપણો જવાબ થશે નહીં. તો હવે આપણો એક ઓપ્શન બાકી છે તે કયો છે? ઓપ્શન ડી એટલે કે 77 વત્તા 103. સરવાળો કરીશું 7 ને 3 10 એટલે 0 વધી પડી 1, 7 ને 1 8 એટલે 180. આ જવાબ આપણો થઈ શકે છે. તો હવે આપણે આગળ જોઈશું. આ આપણને 180 મળી જાય છે એટલે આ પૂરક ખૂણો થશે. હવે આપણે જોવાનું છે આગળ શું કહ્યું છે કે મોટો ખૂણો નાના ખૂણાથી 26 ડિગ્રી વધુ છે. તો 103માંથી 77 બાદ કરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે? 13માંથી 7 જશે તો બાકી કેટલા રહેશે? 6. 9માંથી 7 જશે બાકી કેટલા રહેશે? 2 એટલે કે 26. તો અહીંયા આપણને 26 મળી જાય છે કે 26 ડિગ્રી વધુ છે. એટલે આપણો જે જવાબ છે તે ઓપ્શનમાં ઓપ્શન ડી 77 અને 103 થશે. એટલે જે બંને ખૂણાઓ છે તે 77 અને 103 થશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.